શું નાખ્યું? ફેવિકોલ? ફેવિકોલ નો ભાઈ, તો આ ભેંસના દૂધનું ક્રીમ છે. ઓહો હો. બાકી ચીઝ લવર માટે તો એકદમ સ્પેશિયલ છે આ રેડી. સ્પેશિયલ ઘૂઘરા જેવી. આ શું શોભાના ગાંઠિયાની જેમ ઉભા શું બનાવવાનું છે? ઇટાલિયન ચીટ ડીશ. આ સ્પેશિયલ એનઆરઆઈ ની ડીશ છે. જાપાન થી, ઓસ્ટ્રેલિયા થી, બધેથી આપડા ત્યાં ખાવા આવે છે. ને એવું નહીં, અમદાવાદની ગલી ગલીના ખાંચામાંથી બી ખાવા આવે છે. આવો ઇટાલિયન ચીટ ડીશ બતાવું. આવું નાખ્યું. શરબત છે. આ શરબત છે? હા, અમને તો ખબર જ નથી. લો તારે. આ મલાઈ છે. કેરીનો રસ લાગે. કેરીનો રસ નો હોય, મલાઈ છે મલાઈ. આ કેડબરી છે કેડબરી. આ પીગળાઈ નાખી. હા, ઓરિજિનલ છે? અરે ઓરિજિનલ, ડુપ્લિકેટ વાપરે બીજા. આ મયંક મોદી નહીં, આખા કાજુ જ વાપરવાના. ગોવાના અમદાવાદની ગલીમાં ઓછી લેવાના. આખા કાજુ લિમિટેડ લારીઓમાં જોવા મળશે. બરાબર છે. આ રોસ્ટેડ પિસ્તા, લોકો પિસ્તાના ભૂકા નાખે. ભૂકા. આ રોસ્ટેડ બદામ ફોતરા નાખે. હા, પોતરા નાખે કે પિસ્તા નાખીએ. પિસ્તા કોને કહેવાય? આને કહેવાય 3000 રૂપિયાના કિલોના ભાવની પિસ્તા છે. અદરક. અદ્રાક્ષ. આ રબડી. આપણે નાના ડબ્બા આમાં કરવા બેવું ને તો કાલે નંબર ના આવે લોકોનો. એ તો ચમચા ઊંધા જ થાય. પેલું કેટલું? આટલું 50 ગ્રામનું 50 ગ્રામનું એવી આખો દાડો લારીમાં ચલાવે. ટક 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 કરે. એ તો રોજનો 50 કિલો માવો જોઈએ ને 500 કિલો ડબ્બા ક્રીમ જોઈએ મારે તો. આ જો કાચી કેરી, બધાની ફેવરેટ. આ શું નાખ્યું? આ પાકી કેરીનો પલ્પ છે. આ ડીશ કેટલા લોકો ખાઈ શકે? 4 જણા. 4 જણાનું પેટ એકદમ ટીટ્ટા જેવું થઈ જાય. લાકડા જેવું થઈ જાય. લાકડા જેવું. આવું નાખ્યું. जलजीरा। अहमदाबाद की जान शान बराबर है। कुछ भी खाना हो तो ऊपर चाट मसाला अच्छा लगता है और चीज के ऊपर थोड़ा चाट मसाला डाल दिया, वो भी अपना वाला, कोई कंपनी का नहीं, अपना वाला स्पेशल सीक्रेट। આ ડીશ ખાવા લોકો ક્યાં ક્યાંથી આવવાના? લોકો લંડન અમેરિકા થી તો આવે જ છે. બરાબર છે. આ ફેરી અમદાવાદ ની ગલીમાં શોધતા આવશે મયંકભાઈ ને કે ભાઈ મયંકભાઈ ના ત્યાં ચલો. અને બરાબર છે ને, અમારે ત્યાં આવવું હોય તો કલાકનું વેટિંગ લઈને આવવાનું અને એક ડીશ લો અને 4 થી 5 જણા તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે ખાઓ. એક જ ડીશ લેવાની. અમારે ત્યાં 4 ડીશ લેવાની જરૂર નહીં. લોકો 200 વાળી 5 ને 1000 વાળી 5 ડીશો લે. આપણે એક જ ડીશ લેવાની, 4-5 જણાએ ખાવાનું, ફેમિલી સાથે આવવાનું. એકલા આવશો તો ડીશ વધશે. બાકી આ વખતે બૂમ પડાવવાની હે મયંકભાઈ? ફૂલ બાકાજી કી હૈયા ઓળ, બે હાથે ને બે હાથે.